આજે આપણે મુંબઈના ફેમસ વડાપાવના વડા બનાવીશું। એકદમ મુંબઈ સ્ટાઇલ બનાવશું। ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી એવા વડા બનાવશું। અને આ વડામાં તળતી વખતે શું ધ્યાન રાખવું જેનાથી કળી ઓછી પડે અને ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને, તે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આજે હું તમને જણાવીશ, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જુઓ। હેલો ફ્રેન્ડ્સ, હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં। ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેનાથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। મારી આજની રેસિપીને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો પહેલાં તો વડા બનાવવા માટે આપણે બેટર રેડી કરી લઈએ। તો બેટર રેડી કરવા માટે 1.5 કપ ચણાનો લોટ લીધો છે, તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે। તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ, 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ, સાથે 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈએ, જેનાથી વડાનો ઉપરનો જે કલર ખૂબ જ સરસ આવશે। હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને બેટર બનાવી લઈએ। પાણી એકસાથે વધારે એડ નથી કરવાનું, જરૂર પડે એ રીતે આપણે એડ કરતા જઈશું, કારણ કે બેટર આપણે થોડું થીક રાખવાનું છે। તો આ રીતે જરૂર મુજબ પાણી એડ કરી અને લમ્સ ન રહે એ રીતે એકદમ સરસ બેટર બનાવી લઈએ। તો બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો બેટર આપણું એકદમ પરફેક્ટ રેડી થયું છે। તો હું તમને બતાવી દઉં કે આટલું થીક બેટર આપણે રાખવાનું છે અને પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે એક ચમચો લઈ અને આ રીતે ચેક કરી લેવાનું। ચમચાને સારી રીતે કોટિંગ કરે છે, મતલબ કે આપણું બેટર એકદમ પરફેક્ટ રેડી છે। કન્સિસ્ટન્સી પણ હું તમને બતાવી દઉં, આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તો આ બેટર પરફેક્ટ છે। હવે તેને સાઈડ પર મૂકી દઈએ। હવે આપણે વડા બનાવી લઈએ। તો વડા બનાવવા માટે મેં બાફેલા બટેટા લીધા છે, 7 નંગ છે, વજનમાં 750 ગ્રામ છે। અને આ બટેટાને આપણે બાફી અને એકદમ ઠંડા કરી લેવાના છે, પછી જ ઉપયોગમાં લેવાના। હાથેથી આ રીતે આપણે બટેટાને મેશ કરી લઈએ, અથવા તો મેશરથી તમે મેશ કરી શકો। તો બટેટા એકદમ સરસ આપણે મેશ કરી લીધા છે। તો હવે મસાલો બનાવી લઈએ। તો મસાલો બનાવવા માટે 8 થી 10 કળી લસણની લઈ લઈએ, સાથે 3 તીખા મરચાં લઈ લઈએ અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈએ અને મિક્સરમાં આપણે અધકચરું વાટી લઈએ। એકદમ લીસી પેસ્ટ બનાવવાની નથી, આ રીતે અધકચરી રહે એ રીતે જ આપણે વાટી લઈએ। તો ફ્રેન્ડ્સ, આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લઈએ। તો આ પેસ્ટ બટેટા વડામાં એડ કરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે। તો બટેટા વડાનો વઘાર કરી લઈએ। તેના માટે એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી અડદની દાળ એડ કરી દઈએ। અડદની દાળ એડ કરવાથી બટેટા વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। સાથે અડધી ચમચી રાઈ એડ કરી દઈએ। રાઈ અને અડદની દાળને થોડી ફૂટવા દઈએ। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખેલી છે। તો રાઈ અને અડદની દાળ ફૂટવા લાગ્યા છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। ત્યાર પછી તેમાં આપણે આદુ, મરચાં અને લસણનો વાટેલો જે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈએ। મસાલાને 15 થી 20 સેકન્ડ માટે સાતળી લઈએ, જેનાથી લસણનો કાચો સ્વાદ નહીં આવે અને સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો લગભગ 15 થી 20 સેકન્ડ સુધી જ આપણે આ મસાલાને સાતળીએ। ત્યારબાદ તેમાં 8 થી 10 લીમડાના પાન એડ કરી દઈએ। લીમડાના પાનને પણ આપણે 5 થી 7 સેકન્ડ માટે સાતળી લઈએ અને હવે તેમાં આપણે 1 પિંચ જેટલી હળદર એડ કરીશું, જેનાથી કલર ખૂબ જ સરસ આવશે। તો હળદર છે તે તેલમાં એડ કરવાથી બટેટા વડાનો કલર ખૂબ સરસ આવશે, એટલે આ સ્ટેજ પર આપણે હળદર એડ કરી દઈએ। હળદર એડ કરી અને 5 થી 7 સેકન્ડ માટે મસાલાને આ રીતે ચલાવી લઈએ। આ રીતે તમે જો બટેટા વડાનો વઘાર કરશો તો તમારા બટેટા વડા ખૂબ જ ટેસ્ટી અને એકદમ બજાર જેવા જ બનશે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ વઘારને બટેટાના મસાલા સાથે એડ કરી દઈએ।
અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ। નમક તમારે જોઈએ એ હિસાબે એડ કરી દેવું। સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। જો નાનું લીંબુ હોય તો 1 લીંબુનો રસ એડ કરવો અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અત્યારે હું વઘાર ગરમ છે તો સ્પેચ્યુલાની મદદથી બધું મિક્સ કરું। તમે જોઈ શકો છો કે બટેટા ઠંડા હતા એટલે મસાલો એકદમ સરસ કઠણ બન્યો છે। તો ગમે ત્યારે બટેટાવડા બનાવતા હોય ત્યારે આપણે બટેટાને વહેલા બાફી લેવાના છે। તો હવે તેમાં આપણે બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈએ। તો 3 થી 4 ચમચી જેટલા બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈએ અને હવે બધું જ મસાલો ઠંડો થઈ ગયો છે તો હાથેથી આ રીતે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ આપણો એકદમ સરસ ટેસ્ટી અને બજાર જેવો જ બટેટા વડાનો મસાલો તૈયાર છે। તો તેમાંથી આપણે બટેટા વડાના ગોળા બનાવી લઈએ। તો આ રીતે હાથમાં લઈ અને મીડિયમ સાઇઝના આપણે ગોળા બનાવી લઈએ। તો આટલા સ્ટફિંગમાંથી 18 થી 20 નંગ જેટલા બટેટા વડા બન્યા છે। તો હવે આપણે બેટર પણ એકદમ સરસ થઈ ગયું છે। તો આ રીતે એક વડું તેમાં મૂકી અને ચમચાની મદદથી ઉપરથી આ રીતે રેડી દઈએ અને આ રીતે કોઈ ગોળ ચમચી હોય જે થોડી ઊંડી હોય એ લઈ અને આ રીતે ચમચીમાં લઈ અને વડાને મીડિયમ ગરમ તેલમાં તળવાના છે। તો આ રીતે ચમચીથી તમે વડા મૂકશો તો કળી ઓછી પડશે અને બેટર જો પરફેક્ટ હશે તો બિલકુલ કળી નહીં પડે અને એકદમ સરસ ઉપરનું પડ છે તે લીસું બનશે અને ક્રિસ્પી બનશે। અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ છે અને તેલ પણ મીડિયમ ગરમ છે। તો થોડીવાર પછી આ રીતે આપણે ઝારાની મદદથી વડાને ફેરવી લઈએ। એકસાથે વધારે વડા એડ નથી કરવાના નહીંતર વડા એકબીજાની સાથે ચોંટી જશે। તો હું એક બેચમાં 4 વડા અત્યારે તળી રહી છું। તો મીડિયમ ગેસ પર આપણે વડાને 2 થી 3 મિનિટ માટે સારી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉપરનું પડ બન્યું છે। તો આપણા બટેટા વડાના વડા એકદમ સરસ તૈયાર થયા છે। તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે। આઈ હોપ કે આજની મારી રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે। તો વિડીયોને લાઇક શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમારા વડા કેવા બન્યા। ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી ટેક કેર।